રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસને લઈને સત્તાધીશો દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। 300 એકરમાં ફેલાયેલા આ વિશાળ કેમ્પસમાં 100થી વધુ શ્વાનો વસવાટ કરે છે, જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને રાહદારીઓને બચકા ભરતા હોવાની ફરિયાદો ઉઠી। વિદ્યાર્થીઓની સુરક્ષા કાજે હવે કેમ્પસમાં શ્વાનોને ખોરાક અને પાણી આપવા પર સદંતર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। કુલપતિના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ આ પગલું લેવામાં આવ્યું અને કોર્પોરેશનના સહયોગથી શ્વાનો માટે અલગ ડોગ સેન્ટર ઊભું કરવાની વિચારણા ચાલી રહી છે। જોકે માનવતાના ધોરણે દરરોજ રાત્રે 8 થી 9 વાગ્યા દરમિયાન જ શ્વાનોને દૂધ પીવડાવવાની મર્યાદિત છૂટ આપવામાં આવી છે। પાસે આવી ઘટનાઓ 2-3 વખત આવી હતી, તો એ વખતે આપણે એ જે અહીંયા શ્વાનનું ફીડિંગ થાય છે કેમ્પસ ઉપર, એ લોકો પણ મને મળવા આવ્યા હતા। એમનો પણ પક્ષ આપણે ધ્યાને લીધો છે અને જીવદયા પ્રેમીઓનો પણ પક્ષ લીધો છે આપણે સાથે। એટલે થોડા વખતથી આપણે વચગાળાની એવી યોજના બનાવી હતી કે ભાઈ 1 કલાક માટે એ લોકો ફીડિંગ કરાવી શકે, બાકી એ